બાનાની પત રાખો રાજ, બાનાની પત રાખો. કવિ એમ કે છે કે મહારાજ બાનાની પત રાખો, તમારું વચન છે, તમારું બિરુદ છે, મારા ભગતને દુખી નહીં થવા દઉં, મારા ભક્તને દુખી નહીં થવા દઉં, આ તમારું વચન છે. અરે પેલી ટીટોડી પર્વતની ટોચ ઉપર બેઠી બેઠી કીર્તન ગાય. બહુ તરસી થઈ, બહુ તરસી થઈ, પણ જિદ્દી એટલી છે, હું ઉડીને નહીં જો, હું ક્યાં પારકાના ગીત ગાઉં છું. એને પાવું હોય તો એ આવીને પાસે મને પાણી, બાકી આપણને ક્યાં પડી છે. તરસમાં ને તરસમાં જીવ નીકળી જાય તોય ભલે. કેવી જીદ, એ ટીટોડી પક્ષીની જીદ. ભગવાનને થયું આ મરી જશે. મહારાજે પાણી ઠેઠ ઊંચું કર્યું, આખો પર્વત ડૂબાડ્યો, પર્વતની ટોચ સુધી પાણી ગયું. ટીટોડીએ પર્વતની ટોચ ઉપર બેઠા બેઠા પાણી પીધું. જેવી એ તૃપ્ત થઈ એવું તરત જ પાણી બેસી ગયું. હવે આટલું પાણીનું લેવલ ચઢે તો દુનિયામાં બીજા કોઈ નહીં ડૂબ્યા હોય, પણ એક ભગત માટે ભગવાન કે આખી દુનિયાને ડૂબાડી દે. સવાલ મારા એક ભક્તનો છે, એનું ભજન કરે છે ને, એટલે એની રક્ષા માટે થઈ અને લાખો કચરા જેવા હોય ને એને ભગવાન ડૂબાડી દે. એના ભક્ત માટે થઈ.